હાય ગાઈઝ, આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો આજે હું જાઉં છું બેંકમાં. આજે તો એવો કંઈ ખાસ છે નહીં દિવસ, કેમ કે ક્યાંય જવાનું છે નહીં અત્યારે. પહેલા બેંકમાં થોડુંક કામ નહીં છે, તો બેંકમાં જઈશ, પછી જોબ ઉપર જઈશ, તો મળું ત્યાં જઈને તમને. તો ગાઈઝ હવે બેંકે પહોંચી ગયો છું. હવે અંદર જવું, થોડુંક કામ નહીં છે, તો બતાવું તમને. આવી રહી જો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તો જાઉં છું હવે અંદર. તો હવે ગાઈઝ આ બેંકનું એનું કામ બતાવીને આવી ગયો છું, અને હવે જઈશું જોબ ઉપર. અને જોબ જવાની તો ઈચ્છા નહીં થતી, કેમ કે હવે ટાઈમ ઓલરેડી અહીંયા વાગી ગયો. તો પહેલાં ઘરે જમવા જઈશ, જમીન પછી જઈશ જોબ. તો મળીએ. હે ગાઈઝ, તો અત્યારે હવે દુકાને આવી ગયો છું, અને દુકાને અત્યારે તો હજી કોઈ કારીગરને આવ્યું નથી. એક કસ્ટમરને ઊભા છે, બાકી બીજા કોઈ કારીગર આવ્યા નથી. અને આપણા વિક્રમભાઈ દેસાઈ, ये देखो ये अपना वीडियो चालू है इधर. તો હવે કામમાં ને એમાં તો આજના આરો ને બનાવવાનું છે. અત્યારે 2 આરો ને પડેલા છે, આ 2 આરો બનાવવાના છે. તો આરો બનાવીશું, પછી જોઈએ બીજું કંઈ કામ બામ આવે તો જઈશું કમ્પ્લેનમાં. બાકી તો અહીંયા જ 2 રહેવાનું થશે આજે. તો મળીએ. તો ગાઈઝ હવે હું જાઉં છું આરો ઇન્સ્ટોલેશન માટે. અને અત્યારે તો બીજા કોઈ કારીગર છે નહીં, તો મેં મારા ભાઈબંધને ફોન કર્યો, એટલે ઋષિને. મેં કીધું હાલ તું નવરો હોય તો આવીએ આપણે ફિટિંગ કરી. એ કે હું બી નવરો જ છું, તો મેં કીધું હાલ તો જતા આવીએ આપણે. હવે એને લેવા જઈશ, પછી અમે જઈશું આરો ઇન્સ્ટોલેશન માટે. તો ત્યાં જઈને બતાવું કઈ રીતનું ઇન્સ્ટોલેશન ને થાય. તો ગાઈઝ હવે ઋષિને લઈ લઉં છું. આવી રહ્યો આ ઋષિ આવે સામે ચાલતો. તો હું ડીસી હવે જઈશું આરો ઇન્સ્ટોલેશન માટે. આ જો આ સાઈડ આ આરો, આ બેગ, પછી અહીંયા ડ્રીલ મશીનની થેલી. આ ખાલી જુઓ તમે કેટલું બધું, આ એક બ્લોગર કેટલું બધું સ્ટ્રગલ કરે છે. આવી ગયો છે ઋષિ. હવે અમે બે જઈશું આરો ઇન્સ્ટોલેશન માટે. તો હે ગાઈસ, તો હવે અત્યારે અહીંયા પહોંચી ગયા છે સોસાયટીમાં, અને હવે જઈશું ઉપર ઇન્સ્ટોલેશન કરવા માટે. આવી રહ્યો જો ઋષિ. કેવું લાગે એમાં ભાઈ અહીંયા આવીને? કંઈ કહેવા જેવું નહીં મારે. તો હવે જઈશું ઇન્સ્ટોલેશનમાં, અને બતાવું કઈ રીતે થાય ઇન્સ્ટોલેશનને. હે ગાઈસ, તો આરોનું ઇન્સ્ટોલેશન ને હવે થઈ ગયું છે. તો હવે હું જઈશ પાછો દુકાને, અને આ જશે એના ઘરે. તો જોઉં હવે દુકાને જઈને બીજું કંઈ કામ છે કે નહીં. લગભગ તો નહીં જોઈએ, કેમ કે લાગતું નહોતું કે કંઈ હશે. પેન્ડિંગમાં તો કંઈ હતું નહીં, તો બીજું આવ્યું હોય તો ખબર નહીં. તો જવું હવે દુકાને, હું મળું ત્યાં જઈને. હે ગાઈસ, તો હવે અત્યારે અમે જઈએ છીએ. મારે કારોની પર્સનલ કમ્પ્લેન આવી હતી, તો એમાં. અને દુકાનનું તો કંઈ કામ હતું નહીં, તો મેં કીધું લાવો ચલો મારી કમ્પ્લેન આવી હતી, ત્યાં સુધી એ બતાવતો આવું. તો હવે હું જાઉં છું મારી પર્સનલ કમ્પ્લેનમાં. તો મળીએ. તો અત્યારે બી પાછો ઋષિને ઉઠાવી લીધો એને ઘરેથી. એ ભાઈ બી અત્યારે ફ્રી જ હતો એમ. તો મેં કીધું ચાલ મારી કમ્પ્લેન આવી આરોની, તો બતાવીને આવીએ. તો હવે બે અમે જઈએ છીએ કમ્પ્લેનમાં. તો મળીએ પછી આપણે કમ્પ્લેન બતાવીને. હાય ગાઈસ, તો હવે આવી ગયા છે દુકાને પાછા, અને કામ ને હતું એ તો બતાવી દીધું છે. તો હવે બેગ મૂકીને જઈશું ઘરે. તો હવે હું ખાઈને નીચે આવી ગયો છું, અને બેઠા હતા અહીંયા. તો ઈચ્છા થઈ કે લાવ વાળ કપાવી દઈએ, તો વાળ કપાવવા જઈએ છીએ હવે અમે. અને મેં ઋષિને પૂછ્યું, કીધું હાલ આવવું હોય તેમ. એ કે મારે કપાવાય, તો કીધું હાલે તો બંને જોડે રહીએ. તો હવે અમે 2 વાળ કપાવવા જઈએ છીએ. તો બતાવું ત્યાં જઈને તમને. અને હા, કમેન્ટ કરજો જો આ અત્યારનો જે લુક છે કે એ સારો લાગે છે કે પછી વાળ કપાવું એના પછીનો વધારે સારો લાગે. કમેન્ટ કરજો. મને તો એમ તો વધારે આ જ ગમે છે, પણ હવે જોઈએ કંઈ કપાયા પછી કેવા લાગે છે. તો ગાઈસ, હવે શોપ ઉપર આવી ગયા છે, અને કંઈક આ રીતના વાળ કપાવવાનો છું. એટલે કે મીન્સ કે જેમ પેલા પાપડા જેવા કપાવતા છે એ રીતના. તો અત્યારે તો વેટિંગ ને ચાલે છે. તો આ પતશે એટલે પછી અમારો વારો છે. તો વાળ કપાઈ ગયા, બતાવું તમને. તો ગાઈઝ વાળ ને કપાઈ દીધા છે હવે.
તો કેવા લાગે છે કમેન્ટ કરજો. અને બસ આ વ્લોગ હવે અહીંયા એડ કરું છું અને મળીએ આપણે હવે ફરી એક નવા વ્લોગમાં. બાય. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.